અનામત નીતિના પ્રમાણે એસસી બીસી મેલને 18% પરિણામમાં સ્થાન મળવું જોઈએ, પણ જીપીએસસીના મહેરબાનીથી એસસી બીસી કેટેગરી મેલના વિદ્યાર્થીઓના 27.22% વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના એકચ્યુઅલ પર્સન્ટ 27 હોવા છતાં એમને 12% વિદ્યાર્થીઓના સ્થાન આપવામાં આવ્યા છે. તો એસસી બીસી મેલ વિદ્યાર્થીઓના આ પરિણામ સામે જનરલ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયા છે. જે વિદ્યાર્થી ભારતીય રાજ વ્યવસ્થા નવી મેન્સ બેચ ગુજરાતી માધ્યમમાં કરવા ઈચ્છો છો, તેના માટે 20 મેથી સાંજે 6 કલાકે નવી મેન્સ બેચ પ્રારંભ થઈ ચૂક્યા છે. તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને એના સાથે ઓનલાઈન પોલિટી પ્રારંભિક પરીક્ષાના કોર્સ તદ્દન ફ્રી છે. જો ઈડબ્લ્યુએસ મેલ વિદ્યાર્થીના એકચ્યુઅલ અનામતમાં પ્રતિશત 6.67 હોવા છતાં 20.62% રિઝલ્ટ આપવામાં આવ્યા છે, તો એસટી મેલ વિદ્યાર્થી જેના અનામતમાં એકચ્યુઅલ પર્સન્ટ 10% છે, એમને 40% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું, અથવા 3 ગુણા 30% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું? ભારતીય અર્થવ્યવસ્થાના નવી પ્રારંભિક પરીક્ષાના બેચ શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાતી માધ્યમમાં ભારતીય અર્થવ્યવસ્થાના બેચ તમે મળશે. આ બેચમાં એડમિશન લેવાના સમયે તમે ઓનલાઈન એનસીઆરટી 1000 કલાકના કોર્સ તદ્દન ફ્રી મળશે. રજિસ્ટર નાવ વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને વિશ્વાસ લર્નિંગ એપ પર જઈને આ કોર્સ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ભારતીય અર્થવ્યવસ્થાના નવી પ્રારંભિક પરીક્ષા બેચ, એમાં એડમિશનના સમયે ઓનલાઈન એનસીઆરટી કોર્સ 1000 કલાકના તદ્દન ફ્રી છે. જો ઈડબ્લ્યુએસ મેલના એકચ્યુઅલ પર્સન્ટ 6.67 હોવા છતાં એનાથી 3 ગુણા એટલે કે 20.62% પ્રારંભિક પરીક્ષામાં પરિણામ આપવામાં આવ્યા છે, તો એસસી બીસીના વિદ્યાર્થીઓને 18% મેલના એકચ્યુઅલ પર્સન્ટ હોવા છતાં એમને 54% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું, 27% કેમ આપ્યું છે? ગુજરાતમાં યુપીએસસી અને જીપીએસસીના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને વિશ્વાસ લર્નિંગ એપના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજે હું એક ટોપિક લઈને આવ્યા છું. જીપીએસસીમાં અનામત કાયદાનું ઉલ્લંઘન. આ 100% સાચી વાત છે, 100%. પણ ફાયદો કોને થાય છે? ઈડબ્લ્યુએસ, એસસી બીસી મેલ અને એસસી મેલને ફાયદો થાય છે. એસસી બીસી ફિમેલ અને એસસી ફિમેલને ફાયદો અને નુકસાન બંનેમાંથી કોઈ નહીં થાય છે. અને એસટી અને સામાન્ય વર્ગને નુકસાન થાય છે. આજે હું આપણા વચ્ચે સચોટ આંકડા સાથે માહિતી લઈને આવ્યા છું. તમે આ વિડીયો અંત સુધીના જોજો અને છેક ગામડા સુધી વિદ્યાર્થીઓને આ માહિતી મદદગાર થાય, આ માટે લાઈક અને શેર કરજો. મિત્રો, આગળ વધ્યા પહેલાં વિશ્વાસ લર્નિંગ એપ ઉપર
ભારતીય રાજ વ્યવસ્થાના નવી મેન્સ બેચ ગુજરાતી માધ્યમમાં 20 મેથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. લાઈવ બેચ છે. સાંજે 6 વાગે આ બેચ દરરોજ લાઈવ થાય છે. તો દોસ્તો, આના સાથે તમે એડમિશનના સમયે ઓનલાઈન પોલિટી પ્રારંભિક પરીક્ષાના કોર્સ તદ્દન ફ્રી મળશે. તો દોસ્તો, જે વિદ્યાર્થી ભારતીય રાજ વ્યવસ્થા નવી મેન્સ બેચ ગુજરાતી માધ્યમમાં કરવા ઈચ્છો છો, તેના માટે 20 મેથી સાંજે 6 કલાકે નવી મેન્સ બેચ પ્રારંભ થઈ ચૂક્યા છે. તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને એના સાથે ઓનલાઈન પોલિટી પ્રારંભિક પરીક્ષાના કોર્સ તદ્દન ફ્રી છે. આગળ વધીએ દોસ્તો. સૌપ્રથમ દોસ્તો, અનામત નીતિ મુજબ કઈ કેટેગરીને કેટલા ટકા સીટ મળી શકે, આ માટે પહેલાં તમે એક અનામત નીતિના ટકાવારી જોઈ લો. આ છે સામાન્ય વર્ગ, જેને 40.5% કોઈ પણ સરકારી નોકરીમાં જગ્યાઓ મળે છે. પણ દોસ્તો, અહીંયા હું એ કહેવા માંગુ છું કે કેટલાક લોકો સામાન્ય વર્ગ એટલે સવર્ણ એટલે કે ઉચ્ચ જાતિના લોકોને સાંભળી લે છે. નહીં દોસ્તો, સામાન્ય વર્ગ એટલે એસટી હોય કે એસસી હોય કે એસસી બીસી હોય કે ઈડબ્લ્યુએસ હોય, જે પણ વિદ્યાર્થીને આ 40.5% જગ્યાઓ પર લેવા માટે જે કટ ઓફ ફિક્સ થયા છે, જો એમના વર્ગના વિદ્યાર્થીઓને આ માર્ક્સ મળે તો એને પણ સમાવેશ આમાં કરવામાં આવે છે. બીજું, આ વર્ગમાં ખ્રિસ્તી પણ છે, મુસ્લિમ પણ છે, જૈન પણ છે, શીખ પણ છે. બધા જાતિ ધર્મોને સમાહિત કરવામાં આવ્યા છે. એટલે હું વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે સામાન્ય વર્ગ એટલે સવર્ણ જાતિઓના વર્ગ નથી. મારા મત મુજબ સામાન્ય વર્ગ એટલે એસટી, એસસી, એસસી બીસી, જનરલ ઈડબ્લ્યુએસ કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી હોય, અથવા મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, જેને આ 40.5% સીટ ઉપર જે કટઅપ રાખવામાં આવ્યા છે, જો એ માર્ક્સ આવે તો એ પણ આ કેટેગરીમાં સમાવેશ થશે. હવે આગળ વધીએ તો જનરલ કેટેગરીના 40.5%, જેમાં જનરલ કેટેગરીના પુરુષ 27%, મહિલા 13.5%. પહેલાં દોસ્તો, પર્સન્ટેજ જાણવાનું બહુ જ જરૂરી છે. આર્થિક રીતે નબળા વર્ગ 10%, જેમાં પુરુષને 6.67, મહિલાને 3.3%. દોસ્તો, હું અહીંયા એક મોટો ખુલાસો કરવા માંગુ છું કે ઈડબ્લ્યુએસ વર્ગ એટલે ફક્ત સવર્ણ નથી. આર્થિક રીતે નબળા વર્ગ એટલે એસટી, એસસી અને એસસી બીસી સિવાય
જે કંઈ પણ વર્ગના ઉમેદવારો હોય, હિન્દુ સવર્ણ વર્ગ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, જો આર્થિક રીતે નબળા હોય તો તેને પણ આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે EWS ના મતલબ સામાન્ય વર્ગ નથી, સવર્ણ વર્ગ નથી. આમાં બધાને સમાવેશ કરવામાં આવે છે. એક જ કન્ડિશન છે કે એ ઉમેદવાર SC ST અને SC BC માં જો આવે તો તેમને આ વર્ગમાં સમાવેશ નહીં કરાય. પણ એક ખ્રિસ્તી, એક જરથુસ્ટ્ર ધર્મ પાલન કરવા વાલા, એક પારસી ધર્મ પાલન કરવા વાલા, એક જૈન, એક હિન્દુ સવર્ણ, બધાના આર્થિક રીતેના નબળા વ્યક્તિઓને આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ વધીએ. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ 27%, પુરુષ 18%, મહિલા 9%. હવે આગળ વધીએ. સૌથી પહેલાં પોતાના મગજમાં આ સેટ કરવું પડશે કે કઈ વર્ગને કેટલા % સીટ મળે છે. અનુસૂચિત જાતિ 7.5, જેમાં પુરુષ 5%, મહિલા 2.5%, ST 15%, જેમાં પુરુષને 10% અને મહિલાને 5%. હવે દોસ્તો આગળ વધીએ. જાહેરાત ક્રમાંક 30/22-23 માં વર્ગ 1 માં 32 જગ્યાઓ અને વર્ગ 2 માં 70 જગ્યાઓ, એટલે કે કુલ 102 જગ્યાઓ. હવે દોસ્તો આગળ જુઓ. 10 નંબર પર જઈને તમે આ સ્ટેટમેન્ટ એકવાર વાંચી લો. તમે ખબર પડી જશે કે સામાન્ય વર્ગની મહિલા ખોટું કર્યું છે જે આમને આ સુવિધા નહીં મળે, યા સામાન્ય વર્ગના પુરુષ ખોટું કર્યું છે. જુઓ શું લખ્યા છે. મહિલા ઉમેદવાર, મહિલાઓની અનામત જગ્યાઓ માટે જો નિયત માપદંડ પ્રમાણે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે તે કક્ષાના પુરુષ ઉમેદવારોને ફાળવી શકાશે. દોસ્તો, હું છેલ્લા 23 વર્ષોથી ભારતીય રાજ વ્યવસ્થા ભણાવું છું, કાયદા સાથે જોડીને. કાયદા એટલે જે લખાય તે વંચાય. અહીંયા અનામત લખાય એટલે અનામત વંચાય. તો તમે એક બાર દોસ્તો વિચાર કરો કે જો અનામત વર્ગની મહિલાઓ નિયત માપદંડ પ્રમાણે યોગ્ય ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા પર તે કેટેગરીના પુરુષ ઉમેદવારોને ફાળવી શકાશે. તો આ લાઈન બિન અનામત જગ્યાઓ પર કેમ નહીં? સામાન્ય વર્ગ અહીંયા 10 નંબર 2 કેમ નહીં? કે મહિલાઓની સામાન્ય વર્ગની જગ્યાઓ માટે જે નિયત માપદંડ પ્રમાણે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યાઓ સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવારોને ફાળવી શકાશે. અહીંયા આ એક ખોટું લાઈન છે દોસ્તો. આગળ વધીએ. હવે અહીંયા જુઓ. પ્રારંભિક પરીક્ષા સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આ સૌથી પહેલા લાઈન યાદ રાખજો કે આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આગળ હું એમના પ્રયોગ કરું છું. હવે જુઓ, પ્રિલિમ પરીક્ષાના પરિણામના આધારે 15 ગણા ઉમેદવાર લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. હવે દોસ્તો એક ઇન્ફોર્મેશન છે.
ભારતીય અર્થવ્યવસ્થાના નવી પ્રારંભિક પરીક્ષાના બેચ શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાતી માધ્યમમાં ભારતીય અર્થવ્યવસ્થાના બેચ તમે મળશે. આ બેચમાં એડમિશન લેવાના સમયે તમે ઓનલાઈન NCERT 1000 કલાકના કોર્સ તદ્દન ફ્રી મળશે. રજિસ્ટર નાવ. વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને વિશ્વાસ લર્નિંગ એપ પર જઈને આ કોર્સ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ભારતીય અર્થવ્યવસ્થાના નવી પ્રારંભિક પરીક્ષા બેચ. એમાં એડમિશનના સમયે ઓનલાઈન NCERT કોર્સ 1000 કલાકના તદ્દન ફ્રી છે. હવે દોસ્તો આગળ વધીએ. આ જુઓ, આ છે GPSCના જાહેર ક્રમાંક 20-22-23ના આંકડા. એટલે કે GPSCના તે પરીક્ષા જેના પરિણામ પછી ઇન્ટરવ્યૂમાં વિવાદ થયા છે કે 90 માર્ક્સ આપવામાં આવ્યા છે. આના જુઓ દોસ્તો. આમાં સૌથી પહેલાં તમે જુઓ કે કુલ 5422 વિદ્યાર્થીઓને GPSCના પ્રારંભિક પરીક્ષામાં પાસ ઘોષિત કર્યા હતા. જ્યારે 102 સીટ હતા. 102ના 15 ગણા તો 5422 નહીં થાય દોસ્તો. આ તો ફક્ત 1600 અથવા 1700 સીટ થાય. આટલી સીટ વધ્યું ક્યું, કેમ, હું બતાવીશ તમને. હવે જુઓ દોસ્તો, જનરલ મેરિટ 180.322 પણ સિલેક્શન માત્ર 677 વિદ્યાર્થીઓને. હવે 5422ના 677 કેટલા ટકા? તો 12.486. હું પહેલાં તમે પ્રતિશત આના પહેલાં પ્રતિશત બતાવ્યા હતા કે એકચ્યુઅલ પ્રતિશત શું હતા? 27. તો જનરલ મેલને 12% કેમ? હું GPSCના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે જે EWS વિદ્યાર્થીને 180થી ઊંચું માર્ક્સ આવ્યા છે તને આમાં સામેલ કરો. તેને જે વિદ્યાર્થીઓ SC હોય કે SC BC હોય કે ST જેને આ મેરિટથી ઉપર માર્ક્સ ઊંચું માર્ક્સ આવ્યા છે તમે એમને અહીંયા સિલેક્ટ કરો. પણ અહીંયા 5422ના 27% સીટ આપો. તમે જનરલ વિદ્યાર્થીના કોહનીમાં ગુળ લગાવો છો દોસ્તો. GPSC લગાવી રહ્યા છે કે તમારા માટે છે, પણ હકીકતમાં તમે જુઓ 5422ના 27% એટલે કે અહીંયા 1600 જગ્યા. શું 1600 છાત્ર થઈ જશે EWS, SC BC, SC અને ST ને? આવવા દો, કશું વાંધો નહીં. પણ સામાન્ય વર્ગના 27% સીટ તમે ઘટાડીને 12% કેમ કર્યા? આવી રીતે દોસ્તો જુઓ, જનરલ ફિમેલ 390 કેટલા ટકા થયા? 7.19. અને જનરલ ફિમેલમાં 13.5. હું GPSCને એ પૂછવા માંગુ છું કે તમે જનરલ મેલ અને જનરલ ફિમેલ ઉમેદવારો શું ગુના કર્યા છે કે તમે આ વર્ગમાં 27ના જગ્યાએ 12% રિઝલ્ટ આપ્યા છો અને 13.5ના જગ્યાએ 7.19% રિઝલ્ટ આપ્યા છો.
હું ફરી એકવાર કહું છું દોસ્તો કે જનરલ એટલે સબર નથી. એસટી, એસસી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ 180+3 થી વધારે માર્ક્સ લાવ્યા છે તેને સામેલ કરો ને સામાન્ય વર્ગમાં. કોણ રોકે છે તમે? પણ તમે સીટ કેમ ઘટાડ્યા? હવે બીજા ઈડબ્લ્યુએસ મેલ 1118 રિઝલ્ટ, જીપીએસસી ઈડબ્લ્યુએસ મેલને 1118 વિદ્યાર્થીઓને પાસ કર્યા છે પ્રારંભિક પરીક્ષામાં. ટકાવારી કેટલી છે દોસ્તો? 20.62. જ્યારે એકચ્યુઅલ પર્સન્ટેજ શું હોવું જોઈએ? 6.67. મહિલાની ટકાવારી કેટલી હોવી જોઈએ? 3.33. અને ઈડબ્લ્યુએસ ફિમેલને 6.897. તમે દોસ્તો વિચાર કરો કે જીપીએસસી અનામત નીતિના આધારે પરિણામ ઘોષિત કર્યા છે. આ કે જીપીએસસી શહેનશાહ અકબરના નીતિ મુજબ કે બાદશાહ ખુશ હુઆ, તમે લઈ લો 20%. બાદશાહ નારાજ છે, તમારે મળશે 12%. આ લોકશાહીમાં નહીં ચાલે દોસ્તો. હું એક બાર ફરી એ કહેવા માંગુ છું કે કોઈ પણ સવર્ણ વિદ્યાર્થીઓ ભ્રમિત નહીં થાવ કે ઈડબ્લ્યુએસ એટલે સવર્ણના ગરીબ છાત્રો. ઈડબ્લ્યુએસ એટલે મુસ્લિમ, પારસી, જૈન બધા વર્ગોના ગરીબ છાત્રો. તમે કેમ ઈડબ્લ્યુએસના આટલું સીટ આપ્યું છે? હું જીપીએસસીને કહેવા માંગુ છું, કાલ મારા છોકરા અથવા મારી છોકરી એક્ઝામ આપે, હું જનરલમાં આવું છું, હું ઈડબ્લ્યુએસમાં નથી આપતું, તો મારા છોકરાને મારી છોકરીને તો નુકસાન થઈ જાય. કેમ કે 27%ના જગ્યાએ તમે 12% રિઝલ્ટ આપ્યું છે. તમે આપો ને આને, કોણ મના કરે છે? હું દોસ્તો જે કહેવા માંગુ છું સાંભળો, 677ના જગ્યાએ 1600 રિઝલ્ટ આપવા પડશે. 1100 અહીંયા ડાલ્યા, અહીંયા છે. તમે સોચો કે આમાં 500 આવી જાય ને, શું ફરક પડે છે? 500 આવ્યા પછી 300 સીટ વધે છે. એસસીબીસી થી આવી જાય, એસસી થી આવી જાય તો પણ 50 યા 100 સીટ બધું મળશે જનરલ વર્ગને. આ નુકસાન છે. હવે દોસ્તો એસસીબીસી મેલ 1476 પાસ કર્યા છે, 27.22. આ તો મેલ અને ફિમેલ બંને મળીને છે ને. મેલના એકચ્યુઅલ પર્સન્ટ 18% છે. તો જનરલ વર્ગ શું ગુના કર્યા કે તમે 27%ના જગ્યાએ 12% રિઝલ્ટ આપ્યા છો અને એસસીબીસી વિદ્યાર્થીને તમે 18%થી 27% રિઝલ્ટ આપ્યા છો. આનું જવાબ જીપીએસસીને આપવું પડશે. આપો, કોઈ કશું વાંધો નહીં, તો તમે પણ જનરલ કેટેગરીને 54% રિઝલ્ટ આપો. જો એસસીબીસીને જો અનામત નીતિના પ્રમાણે એસસીબીસી વિદ્યાર્થીઓને 18% જીપીએસસીના પ્રારંભિક પરીક્ષામાં સામેલ પાસ કરવાનું હોય અને એના જગ્યાએ 27% વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, તો આ પ્રમાણે જનરલ કેટેગરીને 54%ને પાસ કરવાના જરૂર હતા. કેમ નથી કર્યા? હવે દોસ્તો આગળ વધીએ. હું તટસ્થ તરીકે એનાલિસિસ કરું છું. હું યુપીએસસી અને જીપીએસસીના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓના માર્ગદર્શક છું.
એક શિક્ષક ક્યારે કોઈ પણ કેટેગરીના ખોટી રીતે સમર્થન નહીં કરે અને કોઈ પણ કેટેગરીને નુકસાન થાય એ પણ બાબત ચર્ચા નહીં કરે. મારા માટે બધા વર્ગના વિદ્યાર્થીઓ મારા છોકરા છોકરી સમાન છે. હવે જુઓ દોસ્તો, એસસી મેલ 5% એકચ્યુઅલ પર્સન્ટેજ છે 7.26, મહિલા 2.5 2.8. અહીંયા તો એસસી પુરુષ અને એસસી મહિલામાં ભેદભાવ છે. તમે એસસી પુરુષને 5%ના જગ્યા पे 7.26% પરિણામ આપ્યા છો, તો 2.5% મહિલાના સામે તમે 5% રિઝલ્ટ કેમ નથી આપ્યા? એસસી મહિલાના શું ગુનાહ છે? અને અંત કરવાના પહેલા દોસ્તો, હું તમામ વર્ગના નેતાઓને આ કહેવા માંગુ છું કે રાજકારણ છોડીને ગુજરાતના વિકાસ માટે તમે જે પણ વર્ગ સાથે અન્યાય થયા છે એ માટે અવાજ ઉઠાવો. રજનીશસિંહ તોમર તમારા સાથે થશે. તમે અવાજ ઉઠાવો કે એસસી કેટેગરીના મેલના સામે એસસી કેટેગરીના ફિમેલના પરિણામ કેમ ઓછું છે. હવે દોસ્તો તમે જુઓ એસટી સાથે કેવી રીતે અન્યાય થયા છે. એસટી મેલ કેટેગરીના એકચ્યુઅલ ટકાવારી છે 10. આ જીપીએસસી શું પરિણામ આપ્યા છે? 3.74. એસટી ફિમેલને 5 શું આપ્યા છે? 3.356. હું કહેવા માંગુ છું કે આ અનામત નીતિના ઘોર ઉલ્લંઘન છે. હવે દોસ્તો 5422 ધ્યાનમાં રાખજો. એક બાર તમે સમરાઇઝ કરું છું. જો જીપીએસસી દ્વારા ईडब्ल्यूएस मेल કેટેગરીમાં એકચ્યુઅલ પર્સન્ટેજ 6.67 હોવા છતાં 20.62% પરિણામ ઘોષિત કરવામાં આવ્યા છે, તો જનરલ કેટેગરીમાં 27% એકચ્યુઅલ પરિણામ હોવાનું જોઈએ, પણ એવા સ્થાન પર 12.486% પરિણામ કેમ ઘોષિત કરવામાં આવ્યા છે? આ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી સામે જનરલ કેટેગરીના વિદ્યાર્થી સાથે અન્યાય થયા છે. દોસ્તો આગળ અનામત નીતિના પ્રમાણે એસસી બીસી મેલને 18% પરિણામમાં સ્થાન મળવું જોઈએ, પણ જીપીએસસીના મહેરબાનીથી એસસી બીસી કેટેગરી મેલના વિદ્યાર્થીઓના 27.22% વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના એકચ્યુઅલ પર્સન્ટ 27 હોવા છતાં એમને 12% વિદ્યાર્થીઓના સ્થાન આપવામાં આવ્યા છે. તો એસસી બીસી મેલ વિદ્યાર્થીઓના આ પરિણામ સામે જનરલ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયા છે. આના માટે પણ અવાજ ઉઠાવવો જોઈએ યા ઉઠાવવા જોઈએ. હવે દોસ્તો એક ઓર, જો 6.67% વિદ્યાર્થીઓ, દોસ્તો ફરીથી કહું છું, જો ઈડબ્લ્યુએસ મેલ ના એકચ્યુઅલ પર્સન્ટ 6.67 હોવા છતાં એનાથી 3 ગુણા એટલે કે 20.62% પ્રારંભિક પરીક્ષામાં પરિણામ આપવામાં આવ્યા છે, તો એસસી બીસીના વિદ્યાર્થીઓને
18% મેલના એકચ્યુઅલ પર્સન્ટ હોવા છતાં એમને 54% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું, 27% કેમ આપ્યું છે? જીપીએસસીને આ જવાબ આપવો પડશે. અને જે પણ ગુજરાતના રાજકારણીઓ, ચાહે આમ આદમી પાર્ટીથી હોય, કોંગ્રેસથી હોય ને ભાજપથી હોય, જે આવી રીતે અવાજ ઉઠાવશે લોકતાંત્રિક અવાજના રાષ્ટ્રીય સંયોજકના રૂપના, વિદ્યાર્થીઓને ખબર છે કે હું જ્યારે ટીચર છું ત્યારે વિશ્વાસ લર્નિંગ એપના મેનેજિંગ ડાયરેક્ટર છું અને હું લોકતંત્રની રક્ષા કરવા માટે લોકતાંત્રિક આવાજ નામના એક ચેનલ પણ છે મારું. તો ત્યાં હું રાજનૈતિક બાતો પર ચર્ચા કરું છું. તો હું કહેવા માંગુ છું કે તો લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજકના રૂપમાં હું તે રાજકારણીય નેતાઓ સાથે ઊભા મળીશું. દોસ્તો, અંતમાં હું એ કહેવા માંગુ છું, હવે ફક્ત અંતમાં, કે એસસી મેલ વિદ્યાર્થીના એકચ્યુઅલ પરિણામમાં પ્રતિશત 5% હોવા છતાં જીપીએસસી પ્રારંભિક પરીક્ષામાં 7.26% પરિણામ આપવામાં આવ્યા છે. તો એસટી મેલ વિદ્યાર્થીના એકચ્યુઅલ પર્સન્ટેજ 10% હોવા છતાં એમને 3.74% રિઝલ્ટ કેમ આપવામાં આવ્યા છે? એસટી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયા છે દોસ્તો. એક એક વર્ગ સાથે તમે જુઓ. હું એ પણ કહેવા માંગુ છું કે જો ઈડબ્લ્યુએસ મેલ વિદ્યાર્થીના એકચ્યુઅલ અનામતમાં પ્રતિશત 6.67 હોવા છતાં 20.62% રિઝલ્ટ આપવામાં આવ્યા છે, તો એસટી મેલ વિદ્યાર્થી જેના અનામતમાં એકચ્યુઅલ પર્સન્ટ 10% છે એમને 40% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું? અથવા 3 ગુણા તો 30% રિઝલ્ટ કેમ નથી આપવામાં આવ્યું? અને દોસ્તો, હું મહિલા વિશે પણ બોલું છું. 5% એસટી મહિલાના અનામત નીતિના મુજબ પરિણામમાં 5% રિઝલ્ટ હોવો જોઈએ. રિઝલ્ટ શું છે? 3.356. હવે દોસ્તો, એસસી મહિલામાં જોઈ લો, 2.5% હોવા છતાં 2.80, પણ મેલમાં 5 થી 7.26. એસસી મેલમાં વધારા થયા તો એસસી ફિમેલમાં કેમ નથી? તમે જોઈ લો દોસ્તો, બધા જગ્યાઓ. જનરલમાં 27%થી ઘટાડીને 12%, પુરુષના. મહિલાને પણ 13%થી ઘટાડીને 7.19. શું ટ્રેન્ડ ચાલે છે? ઈડબ્લ્યુએસમાં 6% વાળા મેલ વિદ્યાર્થીના 3.5 ગણા વધારાના રિઝલ્ટ, પણ મહિલાના 2 ગણા. ઈડબ્લ્યુએસ મહિલાને આ પ્રમાણે 10% રિઝલ્ટ કેમ નથી આપ્યું? એટલે કે આ ટોટલ રિઝલ્ટ અનામત નીતિના વિરુદ્ધમાં છે. બધા કઈ વર્ગને જેમને એકચ્યુઅલ પર્સન્ટેજ આમ હોવું જોઈએ તો એમને ઘટાડી દીધા, કોઈને આમ હોવું જોઈએ તો વધારી દીધા. તમે શું કર્યું છે? તમે શહેનશાહ હિન્દુસ્તાન છો કે મારી મરજી? હું જેને ઈચ્છું તેને 5,000ના મનસબદાર, આ જેને ઈચ્છું તેને 2,000ના મનસબદાર. હવે દોસ્તો, હું એક તમે ફાઇનલ આ જુઓ, આ નીતિના કારણે જીપીએસસીને આ કરવું પડે. જુઓ,
જનરલ મેન્સના ઓરિજિનલ કટ ઓફ હતા 180.32, લોઅર ડાઉન 180.32, ક્યાં લોઅર થયા? પણ ઈડબ્લ્યુએસના રિઝલ્ટને એડજસ્ટ કરવા માટે એકચ્યુઅલ હતા 180.19, આને લોઅર ડાઉન એકચ્યુઅલ હતા 181.79, આને લોઅર કરીને 180.19 કરવામાં આવ્યા છે. આ લોઅર કેમ કરવામાં આવ્યા છે? આને તમે ઓરિજિનલ જે જીપીએસસીનું જવાબ છે આ રિઝલ્ટના ચોથા કોલમમાં જઈને જુઓ. Accordingly, in this result, cut-off mark of general category male 180.32, whereas cut-off mark of SC/BC male 181.79 અને SC male category 181.04. આ કેવી રીતે થાય? જનરલ વર્ગના મેરિટ એકચ્યુઅલી SC/BC અને SC થી લોઅર કેવી રીતે થાય? એટલે કે તમે SC અને SC/BCના જે વિદ્યાર્થીઓના માર્ક્સ 180 થી ઉપર હતા, ઊંચું હતા, તમે એમને જનરલ કેટેગરીમાં સામેલ નથી કર્યું છે. આના કારણે થયા છે. અને આ કારણે તમે કટ ઓફ લોઅર કરવા પડ્યા. જોઈ લો, લોઅર ડાઉન ટુ 180.32. આવી રીતે જનરલ ફિમેલ કેટેગરી 154, ઈડબ્લ્યુએસ ફિમેલ 160.23. કેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના તે વિદ્યાર્થીઓ અહીંયા જોઈ લો 154 થી 160 વાળાને ક્યાં જગ્યા મળવું જોઈએ? અહીંયા જનરલ ફિમેલ જગ્યામાં. તો દોસ્તો, આજે હું જે ખોટી રીતે લોકો દલીલ કરે છે કે આ વર્ગ સાથે અન્યાય, આ વર્ગ સાથે અન્યાય, એકચ્યુઅલી હું અંતમાં એ કહેવા માંગુ છું કે આ વખતે જીપીએસસી ઈડબ્લ્યુએસ અને SC/BC ના મેલ વિદ્યાર્થીઓ અને SC મેલ વિદ્યાર્થીઓ આ ત્રણેયને ફાયદો પહોંચાડ્યા છે અને ST અને જનરલ વિદ્યાર્થીઓને નુકસાન. અને અંતમાં હું એક વિડીયો કાલે લઈને આવીશ, પણ આજે કન્ક્લુડ કરું છું કે હું જીપીએસસી અને સરકારથી એ હાથ જોડીને વિનંતી કરું છું કે આ અનામતના રમત રમવા છોડી દો સાહેબ. તમે એક જ કામ કરો, જે વર્ગને જેટલા ટકા વસ્તી છે તમે તે વર્ગને એટલા ટકા આરક્ષણ આપીને બધા વર્ગને આ નિશ્ચિત કરી દો કે ભાઈ તમે આટલી બાઉન્ડ્રીમાં રહેવાનું છે. બધા વર્ગ પોતપોતાના બાઉન્ડ્રીમાં રહીને તૈયારી કરી લેશે. હું આ પર વિડીયો બનાવીશ દોસ્તો. તો ચાલો દોસ્તો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.